નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું છું હિનલ। વડોદરાથી સમાચાર સામે આવ્યા છે તો પેનલ સાફ કરવા ચડેલ ચરણ અગ્રવાલનું મોત થયું છે। વડોદરા છાણીસમા કેનાલ રોડ પર સોલાર પેનલ સાફ કરવા ચડેલા કર્મચારીના મોતનો મામલો સામે આવ્યો છે। તો મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના પાપે યુવકે જીવ ગુમાવ્યો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે। તો ચંદ્રેશ અગ્રવાલના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ સામે પોલીસ કેસ દાખલ કરે તેવી પરિવાર માંગ કરી છે। ગુજરાતના મુખ્યમંત્રી આજે વડોદરાની મુલાકાતે છે અને ત્યારે ચંદ્રેશ અગ્રવાલનો પરિવાર એ સમાજ સાથે રજૂઆત કરવા પહોંચે તેવી શક્યતા છે। તો ચંદ્રેશ અગ્રવાલનો પરિવાર અગ્રવાલ સમાજની સાથે કલેક્ટર કચેરી રજૂઆત કરી ધરણા કરે તેવી શક્યતા પણ કરવામાં આવી છે। તો સુરતની જે સમગ્ર મામલો છે તેમાં ચંદ્રેશ અગ્રવાલનું મોત થયું છે। કંપની સામે પોલીસ ફરિયાદ નોંધે તેવી પરિવારની માંગ છે। મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના પાપે મોત આજે સવાલ ઉભો થઈ રહ્યો છે। પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। તો મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ પર આક્ષેપો લગાવવામાં આવ્યા છે। પરિવારે કહ્યું છે કે મેગા એન્જિનિયરિંગ લિમિટેડના લીધે ચંદ્રેશ અગ્રવાલનું મોત થયું છે। વડોદરા શહેરમાં કોન્ટ્રાક્ટર રાજ, હરની તલાવ બોટ દુર્ઘટના કોટિયા પ્રોજેક્ટના લીધે થયું અને ગઈકાલે સમા છાણી કેનાલ પર સોલાર પેનલ આવી છે અને સોલાર પેનલ સાફ કરવા ચડેલા ચંદ્રેશ અગ્રવાલનું મૃત્યુ થયું છે। આમાં મેગા એન્જિનિયરિંગના કોન્ટ્રાક્ટરના પાપે ચંદ્રેશ અગ્રવાલનું મોત થયું છે અને પરિવાર ચંદ્રેશ અગ્રવાલની બોડી સ્વીકારવા તૈયાર નથી। આપણે ચંદ્રેશ અગ્રવાલના ભાઈને પૂછીશું, શું કહો છો? તમારા ભાઈનું મૃત્યુ થયું અને તમે એનો મૃતદેહ સ્વીકારવા તૈયાર નથી, કેમ? હું જરા પણ સ્વીકારવા માટે તત્પર નથી, કારણ કે 2 દિવસથી ફાયર બ્રિગેડની જે કામગીરી પર તંત્ર નિષ્ફળ ગયું છે। મારા ભાઈની ગોતાખોદ દ્વારા તપાસ કરાવતા 300 મીટરના અંતરમાંથી બોડી મળી આવેલ છે। ગઈકાલની 7 વાગ્યાની બોડી મેં કોલ્ડ સ્ટોરમાં જમા કરાવેલ છે। અત્યારે એનું પીએમ રનિંગ છે અને અત્યાર સુધીનો કોઈ કંપનીનો વ્યક્તિ કે કંપનીનો કોન્ટ્રાક્ટર અહીં સુધી મળવા કે કોલ પર નથી આવ્યો। જ્યાં સુધી મારા ભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી અહીંથી બોડી કલેક્ટ કરીશ નહીં અને મારા ભાઈને પૂરેપૂરો ન્યાય મળે। આજે મારો ભાઈ પડ્યો છે, કાલે કોઈ બીજો છોકરો પડે, આપણો ભાઈ છે, ગમે તે હોય, બધાને ન્યાય જોઈએ। આ ન્યાય નહીં મળે ત્યાં સુધી બોડી પર નહીં ઉઠવાનું ધરણા ધરીને બેસી રહીશ। પણ મહત્વની બાબત એ છે કે જે ચંદ્રેશ અગ્રવાલનો મૃતદેહ કેનાલમાંથી કાઢવામાં આવ્યો એ તો કર્મચારીના જ માણસો ગોતાખોરે કર્યો છે ને? હા સાહેબ, એમાં મેં 3200 થી 3500 રૂપિયા પે કરીને પ્રાઇવેટમાં બોલાવીને તપાસ કરાવતા ઊંડાણપૂર્વક એ ભાઈની મહેનતની કામને સરાહનીય કરું છું કે એમને મને શોધી આપ્યું 300 થી 400 મીટરની અંદર એમની અને ફાયર બ્રિગેડ જેમ એમ બોડી કાઢતા ફાયર બ્રિગેડ આગળથી પાછળ બોડી કાઢવા આવી ગઈ, પણ એમને જે કામગીરી કર્યો હોત તો 2 દિવસ મારા ભાઈને પાણીમાં ના રહેવું। એવું માનો છો એટલે કે કોન્ટ્રાક્ટર મેગા એન્જિનિયરિંગના કારણે તમારા ભાઈનો જીવ ગયો છે? સાચું બોલીશ, કેમ કે કોઈ સેફટી નથી આપતો। કંપની પ્રોવાઈડ કરે છે કે નથી કરતી। મારો ભાઈનો જો આજે સેફટીમાં કોઈ અભાવ રહ્યો છે તો સેફટીના કારણે જ રહ્યો છે। કોઈ સાધન સામગ્રી મળી હોત તો આજે મારા ભાઈનો કદાચ જીવ બચી ગયો હોત। મેગા એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટના પાપે કે કંપનીના પાપે મારા ભાઈનું મૃત્યુ થયેલ છે ગઈકાલે। હું એને એક્સેપ્ટ નહીં કરું, બોડી કલેક્ટ નહીં કરું જ્યાં સુધી મને ન્યાય અને વળતરની કમ્પ્લીટ થાય ત્યાં સુધી અહીંથી હટું નહીં। એટલે કહી શકાય કે મેગા એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટરના પાપે જ 30 વર્ષીય ચંદ્રેશ અગ્રવાલ મૃત્યુને ભેટ્યો છે। અને મહત્વની બાબત એ છે કે મેગા એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટર ગુજરાતી શ્રમજીવી કર્મચારીઓનો ભોગ લે છે અને તંત્ર એને સાથ આપી રહ્યું છે। અગ્રવાલ સમાજ આખો અત્યારે ચંદ્રેશ અગ્રવાલની પડખે છે, પરંતુ તંત્ર નથી અને આક્ષેપ તો ત્યાં સુધી થઈ રહ્યા છે કે મેગા એન્જિનિયરિંગનો HR નો અધિકારી વડોદરામાં હોવા છતાં પોલીસે હજુ મેગા એન્જિનિયરિંગ સામે કેસ નથી કર્યો। નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। વડોદરામાં સોલાર પેનલ સાફ કરતા એકનું મોત થયું। આ સમગ્ર મામલે પેનલ સાફ કરવા છોડેલ ચંદ્રેશ અગ્રવાલનું મોત થયું છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે।
જી નિલેશ, મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના પાપે ચંદ્રેશ અગ્રવાલે જીવ ગુમાવ્યો હોવાનો પરિવાર આક્ષેપ કરી રહ્યો છે. આપ શું કહેશો? જી હિનલ, મહત્વની બાબત છે કે વડોદરા શહેરમાં કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા છે કહી શકાય. કોન્ટ્રાક્ટરો પર તંત્ર હોય કે સરકારી તંત્ર કે પોલીસની પકડ નથી રહી અને કોન્ટ્રાક્ટરોના લાભાર્થે તંત્ર કામ કરતું હોય તેવો આ કિસ્સો બન્યો છે. 2 દિવસથી આ સમગ્ર કિસ્સો વડોદરામાં ચકચાર જગાવી છે. ત્યારે હજુ હાલ પણ સમા પોલીસ સ્ટેશનના સ્ટાફે મેગા જે કોન્ટ્રાક્ટર છે મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ એની સામે પોલીસે કેસ નથી કર્યો. જ્યારે મીડિયામાં હરની તલાવ બોટ ઘટના ઉજાગર થઈ ત્યારબાદ કોટિયા પ્રોજેક્ટ પર કેસ કરવામાં આવ્યો હતો. હાલ પણ પરિસ્થિતિ એવી જ છે કે હાલ 2 દિવસથી મીડિયા સમાચાર પ્રસારિત કરી રહ્યું છે. ચંદ્રેશ વસાવાનો પરિવાર મૃતદેહ સ્વીકારવાનું ના પાડી દીધી છે અને આજે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ વડોદરા છે ત્યારે કલેક્ટર કચેરી જઈને ધરણા ધરવાની વાત કરી છે. મુખ્યમંત્રીને ઘેરો ગાલીને રજૂઆત કરવાની વાત કરી છે. છતાં પણ પોલીસે મેગા એન્જિનિયરિંગ સામે કેસ દાખલ નથી કર્યો અને માહિતી મળી રહી છે એ રીતના હાલ અગ્રવાલ સમાજ અને ચંદ્રેશ અગ્રવાલનો પરિવાર સમા પોલીસ સ્ટેશન ખાતે છે અને મેગા એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના માલિકોએ સમા પોલીસ સ્ટેશન પર પ્રેશર કર્યું હોય તેમ હાલ સમા પોલીસે ચંદ્રેશ અગ્રવાલના પરિવારને સમાધાન માટે બોલાયો છે. અને આજે અગ્રવાલ સમાજના કેટલાક વ્યક્તિઓ સયાજી હોસ્પિટલ ખાતે એવી પણ ચર્ચા કરતા હતા કે મેગા એન્જિનિયરિંગનો એચઆરનો માણસ સમા પોલીસ સ્ટેશન આવ્યો હતો પરંતુ પોલીસે એની અટકાયત કરવાની જગ્યાએ એને જવા દીધો છે. એટલે પોલીસ પર પણ આ ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. છતાં પણ પોલીસનું ઉદાસીન વલણ એ ખૂબ જ સૂચક છે અને આના જ કારણે પોલીસની છબી પણ બગડી રહી છે. હિનલ. નિલેશ, હાલ અત્યારે ચંદ્રેશ અગ્રવાલની પડખે સમગ્ર સમાજ પણ જોડાયેલો છે. આપે જે સમગ્ર માહિતી આપી એ બદલ આપનો આભાર. સુરત લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી 3 ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે આ અમારી સિગ્નેચર નથી, જેને લઈને ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. તેમજ કુંભાણીએ ટેકેદારોનું અપહરણ થયું છે એ પણ જણાવ્યું હતું. ત્યારે આ મામલે ગઈકાલે નિલેશ કુંભાણીના 3 ગાયબ ટેકેદારો માટે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં 3 અરજી આપી હતી. ઉમેદવારી પત્ર રદના વિરોધમાં આજે કલેક્ટર સમક્ષ સુનાવણી થઈ હતી અને ત્યારે આ સુનાવણી બાદ આખરે સુરત કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દીધું છે. તો ચૂંટણી અધિકારીએ કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ અમાન્ય ગણાવ્યું છે. કુંભાણીના 4 ટેકેદારો હાજર ન રહેતા છેવટે આ નિર્ણય લેવાયો છે. પ્રથમ વખત સુરત લોકસભામાં કોંગ્રેસ ઉમેદવાર નહીં હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તો ડમી ઉમેદવાર સુરેશ પડસાળાનું ફોર્મ પણ રદ કરાયું છે. સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું છે. તો ચૂંટણી અધિકારીએ કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ અમાન્ય ગણાવ્યું છે. જી બિલકુલથી સુરત શહેરમાં જે ચાલી રહેલો હાઈ વોલ્ટેજ ડ્રામા જે છે તેનો અંત આવ્યો છે અને કોંગ્રેસના જે ઉમેદવાર સામે જે ક્યાંક ને ક્યાંક આખી જે વાત સામે આવી હતી તેમના ફોર્મ જે છે રદ થયા છે. સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને તેમના જ કોંગ્રેસના ડમી ઉમેદવાર સુરેશ પડસાળા છે આ બંનેના ફોર્મ જે છે રદ થયા હતા. સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ બંને જે છે ઉમેદવારો તેમના જે ટેકેદારો હતા તે ટેકેદારો દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું અને છેલ્લા દિવસે જે પ્રકારે ફોર્મ ચકાસણીનો જે દિવસ હતો ત્યારે એફિડેવિટ
એફિડેવિટ રજૂ કરીને તેવું કહેવામાં આવ્યું હતું કે જે ફોર્મમાં તેમણે ટેકેદાર તરીકે સહી કરી છે તે સહી તેમની નથી પરંતુ કોઈ અન્યની છે. એટલે આ એફિડેવિટ રજૂ કરતાની સાથે જ આ જે ભારતીય જનતા પાર્ટી મુકેશ દલાલના જે ભાજપના જે ચૂંટણી જે એજન્ટ છે તે એજન્ટ દિનેશ જોધાણી દ્વારા આ સમગ્ર મામલે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને વાંધો ઉઠાવ્યા બાદ આ સમગ્ર બાબતે તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં એફિડેવિટ રજૂ કરવામાં આવ્યો હતો ને તેને જ લઈને આખી જે સુનાવણી છે તે હાથ ધરવામાં આવી હતી, જેમાં ગતરોજ નિલેશ કુંભાણીને 4 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ નિલેશ કુંભાણીએ અને તેમના વકીલોએ સમયની માંગ કરી હતી, જેથી આજે 9 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો અને 9 વાગ્યે હિયરિંગ સાંભળવા માટે આવવા માટે ફરમાન કર્યું હતું. જેથી નિલેશ કુંભાણી જે છે 9 વાગ્યે આવ્યા હતા. તે દરમિયાન ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તેમના જે ટેકેદારો છે તે ટેકેદારોમાં પણ ગતરોજ જે નિલેશ કુંભાણી છે તેમણે આક્ષેપ કર્યા હતા કે તેમના ટેકેદારોનું અપહરણ કરી લેવામાં આવ્યું છે અને તે જ મામલે જે ઉમરા પોલીસ મથક છે ત્યાં અરજી પણ કરવામાં આવી હતી. સાથે સાથે કહી શકાય કે તેમના જે વકીલો છે તેમણે પણ આક્ષેપબાજી કરી હતી અને આ તેમના જે ટેકેદારો છે તે પણ ક્યાંક ગાયબ થઈ ગયા છે અને તે પણ કોઈ પ્રકારની તેમની ભાડ નથી મળી રહી તે પ્રકારની માહિતી પણ તેમણે શેર કરી હતી. ત્યારે મહત્વનું કહી શકાય કે આજે નિલેશ કુંભાણી જ્યારે નિવેદન માટે હાજર થયા અને હિયરિંગ માટે હાજર થયા તે દરમિયાન તેમણે એવું કહ્યું હતું કે રમેશ પોલના જે તેમનો ભાગીદાર છે તે 10 વાગે આવી જશે અને ટેકેદારીમાં નામ જે છે તે નોંધાવશે, પરંતુ 10ના 2 વાગ્યા ત્યાર સુધી પણ આ જે રમેશ પોલરા છે તે હાજર નથી થયો. તેને જ લઈને નિલેશ કુંભાણી જે છે એમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. કારણ કે જે પ્રકારે કહી શકાય કે કાયદાકીય રીતે 3માંથી 1 ટેકેદારો હોવો જોઈએ. નિલેશ કુંભાણીએ 3 ફોર્મ ભર્યા હતા, પરંતુ 3માંથી 1 ટેકેદાર આ જવાબ લખાવવા માટે હાજર થયો ન હતો અને 3 એફિડેવિટ જે પ્રકારે પડ્યા હતા તેનાથી જે પ્રકારે નિલેશ કુંભાણી છે તેમની સામે પુરાવા સામે આવ્યા હતા કે આ સાઇન જે છે તે તેમના ઉમેદવારો જે ટેકેદારો છે તેમની નથી. એટલે કહી શકાય કે જે પ્રકારે નિલેશ કુંભાણીના જે ટેકેદારો હતા તે ટેકેદારોએ જે પ્રકારે એફિડેવિટ રજૂ કર્યા હતા અને તેમને લઈને નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું, જેમાંથી રમેશ પોલરા, જગદીશ સાવલિયા અને ધ્રુવીન ધામેલિયા આમાં આ ત્રણેય ટેકેદારો છે તે નિલેશ કુંભાણીના હતા. જેમાંથી આ રમેશ પોલરા છે તેમનો વ્યવસાય ભાગીદાર છે, ત્યારે જગદીશ સાવલિયા જે છે તેમનામાં સગા બન્યું છે અને ધ્રુવીન ધામેલિયા છે તેમનો ભાણેજ છે. ત્યારે આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતાઓએ પણ નિલેશ કુંભાણી સામે આક્ષેપ કર્યા હતા કે તેમના જે ટેકેદારો છે તે તેમના પરિવારના જ કેમ છે, કેમ કોંગ્રેસના કોઈ કાર્યકર્તાઓ નથી રાખવામાં આવ્યા. આ એક ચાલ છે, તે પ્રકારે રૂપિયા ખાઈ લીધા છે અને ભારતીય જનતા પાર્ટી તેમજ નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો સામે પણ ગંભીર આક્ષેપ થયા હતા. તો બીજી બાજુ જોવા જઈએ તો સુરેશ પડસાળા જે કોંગ્રેસના ડમી ઉમેદવાર હતા તેમનો જે ટેકેદાર કહી શકાય વિશાલ કોરડિયા તે પણ હાજર થયો ન હતો. આમ નિલેશ કુંભાણી અને તેમના ડમી જે ઉમેદવાર હતા જેમનું ફોર્મ ભરવામાં આવ્યું હતું તે બંનેના ફોર્મ જે છે તે રદ થયા છે. હાલ મહત્વનું કહી શકાય કે સુરતમાં 8 જેટલા ફોર્મ જે છે તે માન્ય રાખવામાં આવ્યા છે, ત્યારે બાકીના જે કોંગ્રેસના બંને જે કહી શકાય કે ઉમેદવારો હતા તેમના બંનેના ફોર્મ રદ થયા છે, સાથે 2 અન્ય અપક્ષોના પણ ફોર્મ જે છે તે રદ થયા છે અને ભાજપના ડમી ઉમેદવારનું પણ ફોર્મ રદ થયું છે. આમ અત્યારે સુરત શહેરની અંદર 8 જેટલા ફોર્મ જે છે તે માન્ય રહ્યા છે અને એટલી બધી અટકળો બાદ જે પ્રકારે નિલેશ કુંભાણીનું ફોર્મ જે છે તે રદ થયું છે તેને લઈને અનેક ચર્ચાઓનો દોર જે છે તે શહેરમાં વહેતો થયો છે. અને મહત્વનું કહી શકાય કે જે પ્રકારે સુરત શહેરના રાજકારણમાં જે હાઈ વોલ્ટેજ આખો ડ્રામા ઊભો થયો હતો તેનો અંત આવ્યો હતો. અંતે નિલેશ કુંભાણી તેમજ તેમના ડમી ઉમેદવાર સુરેશ પડસાળા જે છે તેમનું ફોર્મ રદ થયું હતું. એટલે સ્પષ્ટ કહી શકાય કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં સુરતમાંથી કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી નહીં લડી શકે અને ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો જે છે તે નહીં હોય. જી રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર સામે ફરિયાદની રજૂઆત કરવામાં આવી છે. ભાજપ દ્વારા પરેશ ધાનાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા રજૂઆત કરી છે. ત્યારે આ રજૂઆતમાં ધાર્મિક સ્થળોનો પ્રચારમાં ઉપયોગ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. વાંકાનેરની દરગાહમાં કોંગ્રેસનો ખેસ પહેરીને ગયા હતા, ત્યારે દરગાહમાં પ્રચારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વાયરલ વિડીયોના આધારે ભાજપે આક્ષેપ કર્યો હતો. ત્યારે આ મામલે ચૂંટણી પંચ દ્વારા બંને પક્ષોને સાંભળવામાં આવશે. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી ધ્રુવ, રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર સામે ફરિયાદની રજૂઆતનો જે સમગ્ર મામલો છે, શું કહેશો? ચૂંટણી પહેલા કાંટેકી ટક્કર જેવી સ્થિતિ ક્યાંક રાજકોટમાં દેખાઈ રહી છે. રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી છે તે ક્યાંક દરગાહમાં ગયા હતા અને દરગાહમાં જે કોંગ્રેસનો જે ખેસ છે તે પહેર્યો હતો. તે પ્રકારની એક રજૂઆત છે તે ઇલેક્શન કમિશનને કરવામાં આવી છે ભાજપ તરફથી. ચોક્કસથી કહી શકાય કે નવી રજૂઆતો ક્યાંક બંને પક્ષો છે તે કરતા હોય છે, ત્યારે વધુ એક રજૂઆત છે તે ભાજપ તરફથી કરવામાં આવ્યું છે. ખાસ તો ભાજપે એક વાયરલ વિડીયોના આધારે આ જે રજૂઆત છે તે કરી છે. ધાર્મિક સ્થળો ઉપર પ્રચાર ન કરી શકાય આ પ્રકારનું ક્યાંક
ઇલેક્શન કમિશન એટલે કે ચૂંટણી પંચનો એક ક્યાંક ઉલ્લેખ છે, તેને પણ કોટ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા બંને પક્ષને હાલ સાંભળવામાં આવશે. ચોક્કસથી આ રજૂઆતને લઈને ક્યાંક ચૂંટણી પંચ પણ આની તપાસ કરશે અને ત્યારબાદ બંને પક્ષને સાંભળશે. કહી શકાય કે ભાજપે જે વાયરલ વિડીયો છે એ વાયરલ વિડીયોના આધારે આ રજૂઆત છે તે કરી છે. ખાસ તો પરેશ ધાનાણી છે તે તેમના વિરુદ્ધ જે ચૂંટણી કમિશન છે તે ક્યાંક કાર્યવાહી કરે એ પ્રકારની રજૂઆત કરવામાં આવી છે. હવે આગામી સમયમાં કઈ પ્રકારની કાર્યવાહી થશે એ જોવાનું રહેશે, કારણ કે બંને પક્ષમાં સામે સામે ક્યાંક રજૂઆત કરી છે. ત્યારે કોંગ્રેસે પણ ભાજપ સામે એક રજૂઆત કરી છે કે જે મુદ્રક હોય કે બેનર છે જ્યાં લગાડવામાં આવતા હોય છે, હોર્ડિંગ લગાડવામાં આવશે, તેમાં મુદ્રક અને જે પ્રકાશકનું નામ છે તે લખવામાં આવે, પણ છતાંય ક્યાંક અનેક હોર્ડિંગ્સમાં નથી લખવામાં આવે. તેને જ લઈને ક્યાંક ઇલેક્શન કમિશન અને કલેક્ટર તંત્રને રજૂઆત કરવામાં આવી છે કોંગ્રેસ તરફથી. જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર. વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સામે હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી અને જેમાં જેસીપી અને એસીપી તેમજ ગોરવા પીઆઈ સામે ફરિયાદ કરી હતી. મહિલા કોન્સ્ટેબલે જાતીય સતામણીની હોવાની ફરિયાદ કરવામાં આવી છે. રાત્રે મહિલા પોલીસ ફરજ બજાવે છે ત્યારે મહિલા પોતાને અસુરક્ષિત અનુભવે છે. હાઈકોર્ટે મહિલા કોન્સ્ટેબલની હિંમતની પ્રશંસા કરી છે. હાઈકોર્ટે સીપીને વિગતવાર રિપોર્ટ કરવા આદેશ કર્યો છે. તેમજ ડીસીપી પન્ના મોમૈયા હાઈકોર્ટમાં હાજર રહેતા જ હાઈકોર્ટે ડીસીપી પન્ના મોમૈયાનો ઉધડો લીધો છે. સંસ્કારી નગરી વડોદરાના સંસ્કાર લજવતા કિસ્સા તો અનેકવાર બને છે. ગૃહિણી હોય, મહિલા હોય, વિદ્યાર્થીની પર દુષ્કર્મ થવું તેમજ દુર્વ્યવહાર થયેલાની ફરિયાદો અનેક વખત પોલીસ સ્ટેશનમાં નોંધાય છે. ત્યારે વડોદરા શહેર પોલીસને શર્મસાર કરતો કિસ્સો ગુજરાત હાઈકોર્ટ સુધીને પહોંચ્યો છે. મહિલાઓ પર અત્યાચાર થાય ત્યારે મહિલાઓ પોલીસ સ્ટેશન જાય છે, ત્યારે મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે જ પોલીસ દમન અને જાતીય સતામણીનો કિસ્સો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે. વાત છે વડોદરા સંસ્કારી નગરીના ગોરવા પોલીસ સ્ટેશનની. ગોરવા પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલે હાઈકોર્ટમાં દાદ માંગી છે અને કહ્યું છે કે મારી સાથે પોલીસ સ્ટેશનમાં પોલીસ દમન થયું છે અને જાતીય સતામણી થઈ છે અને આ કિસ્સામાં એમને જોઈન્ટ સીપી, એસીપી, પીઆઈ સહિતનાને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. નામદાર હાઈકોર્ટે આ સમગ્ર કિસ્સાને ખૂબ ગંભીરતાથી લીધો છે અને વડોદરા પોલીસના જાબાજ મહિલા ડીસીપી પન્ના મોમૈયાને રૂબરૂ નિવેદન લેવા બોલાયા હતા. પણ મહિલા જાબાજ પોલીસ ઓફિસરે એમનું નિવેદન પણ નોંધાવ્યું છે. ત્યારે નામદાર હાઈકોર્ટે એ પણ ટકોર કરી છે કે આ કિસ્સામાં વાત પોલીસ સ્ટેશનની હતી અને મહિલા કોન્સ્ટેબલે ખરેખર તો અભિનંદનને પાત્ર છે. એને પુરસ્કાર આપવો પડે કે એને હિંમતથી એમના ઉપલા અધિકારીઓની સતામણીની ફરિયાદ કરી છે. ત્યારે તેના માતા પિતાને બોલાવી એમનું નિવેદન લેવું એને પણ ગંભીરતાથી હાઈકોર્ટે લીધું છે અને ટકોર પણ કરી છે. ત્યારે આજે સંસ્કારી નગરીમાં એક જ ચર્ચા છે કે બેટી બચાવો, બેટી પઢાઓની વાત કરતી સરકારના રાજમાં મહિલા કોન્સ્ટેબલ સુરક્ષિત ના હોય, મહિલા કોન્સ્ટેબલ પોલીસ સામે જ ફરિયાદ નોંધાવે તો વડોદરા શહેરની સંસ્કારી નગરજનોની બહેનો કેટલી સલામત, તેવું આજે મહિલાઓ ખાનગીમાં ચર્ચા કરી રહી છે. આજે ખાનગીમાં મહિલાઓ તો એ પણ ચર્ચા કરી રહી છે કે સરકાર ગુલબાંગ પુકારતી હોય અને જ્યારે વડોદરા શહેરની મહિલાઓ જ પોલીસ સાથે સુરક્ષિત છે તેવું માનતી હોય ત્યારે મહિલા કોન્સ્ટેબલ જ જો પોલીસથી સુરક્ષિત ના હોય તો સંસ્કારી નગરજનોની બહેનો કેટલી સુરક્ષિત. ખૂબ ગંભીર વિષય, ખૂબ હાઈકોર્ટે ગંભીરતાથી લીધી છે. હવે એ જ જોવું રહ્યું વડોદરા શહેરના
નવનિયુક્ત પોલીસ કમિશનર આ બાબતને કેટલી ગંભીરતાથી લે છે. અમદાવાદમાં હાથી પર સવાર વરરાજાએ વરઘોડામાં હવામાં ફાયરિંગ કર્યું હતું. આંબાવાડીના ભૂદેપુરામાં વરરાજાનો ફાયરિંગ કર્યાનો વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો વાયરલ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક લગ્ન સ્થળ પર પહોંચી ગઈ હતી. આ મામલે તપાસ હાથ ધરી હતી ત્યારે પોલીસ તપાસમાં ફાયરિંગ એરગનથી કર્યું હોવાનું ખુલ્યું હતું. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો લગ્ન પ્રસંગમાં અવારનવાર અનેક વિડીયો છે તે અનેક વિડીયો સામે આવતા હોય છે. ઘણી વખતે લગ્ન પ્રસંગમાં તલવારબાજી, હવામાં ફાયરિંગ અથવા તો ઘોડે સવારીના અલગ અલગ કરતબો છે તે કરતબો વરરાજા દ્વારા કરવામાં આવતા હોય છે. પરંતુ જે પ્રમાણે અમદાવાદના ભૂદરપુરા વિસ્તારનો જે વિડીયો છે તે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે જે પ્રમાણે જે વરરાજા છે તે વરરાજા હાથીની ઉપર બેસીને હવામાં જે બંદૂકથી ફાયરિંગ કરતો છે તે ફાયરિંગ કરતો વિડીયો છે તે વિડીયો હાલમાં વાયરલ થયો છે. સમગ્ર વિડીયો જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો ત્યારે જે પોલીસ દ્વારા જે તપાસ છે તે તપાસ વાયરલ વિડીયોની છે તે કરવામાં આવી હતી. જે પ્રમાણે જે વાયરલ વિડીયો થયો હતો તેમાં વરરાજા દ્વારા હાથી ઉપર બેસીને હવામાં ફાયરિંગ કરતો વિડીયો છે તે વિડીયો વાયરલ થયો હતો. તેને પગલે એલિસ બ્રિજ પોલીસે સમગ્ર વિડીયોને લઈને તપાસ હાથ ધરી હતી. જેમાં વરરાજા જે ફાયરિંગ કરે છે તે બંદૂક ક્યાંક ને ક્યાંક એરગન હોવાની જે પ્રાથમિક માહિતી છે તે પ્રાથમિક માહિતી સામે આવી હતી. ત્યારબાદ જે એલિસ બ્રિજ પોલીસ છે તે એલિસ બ્રિજ પોલીસે જે પ્રમાણે જે અટકાયતી પગલાં છે તે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. પરંતુ લોકોએ પણ ક્યાંક ને ક્યાંક સાચવવાની જરૂર છે. જે પ્રમાણે સારા પ્રસંગ હોય છે એટલે કે લગ્ન પ્રસંગ હોય છે અથવા તો જે ગરબાના પ્રસંગ હોય છે તેમાં લોકો અવારનવાર પોતાની મોજ મસ્તી માટે ક્યાંક ને ક્યાંક હવામાં ફાયરિંગ અથવા તો તલવારબાજી અથવા તો અનેક કરતબો છે તે કરતબો કરતા હોય છે. જેના કારણે આસપાસની જે પ્રજા છે તે આસપાસની પ્રજાને ક્યાંક ને ક્યાંક નુકસાન થવાનું અથવા તો ક્યાંક ને ક્યાંક જે અકસ્માત થવાનો જે ભય હોય છે તે ભય સામે આવતો હોય છે. જેના પગલે હવે લોકોએ પણ સાવચેત થવાની જરૂર છે કે ક્યાંક ને ક્યાંક જે સારો પ્રસંગ હોય છે તે સારો પ્રસંગ ક્યાંક ને ક્યાંક માતમમાં ના ફેરવાઈ જાય તેને લઈને અવશ્ય કાળજી છે તે કાળજી રાખવાની જરૂર હોય છે. અને લોકોએ પણ જે લગ્ન પ્રસંગ અથવા તો જે વરઘોડો હોય છે અથવા તો જે જાન જતું હોય છે તેવા પ્રસંગોમાં આવા જે ફાયરિંગ કરવા અથવા તો તલવારબાજી કરવી અથવા તો ઘોડા પર બેસીને જે સ્ટન્ટ કરવા તેવા પ્રકારના કોઈ પણ પ્રકારના જે વ્યવહારો છે તે વ્યવહારો ના કરવા જોઈએ. ને જે પોતાનો જે પ્રસંગ છે તે ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી ઉજવવો જોઈએ. જી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ઘટ્યો છે અને ત્યારે તમામ જિલ્લાનું મહત્તમ તાપમાન 37.6 ડિગ્રીથી 39 ડિગ્રી સુધી પહોંચ્યું છે. જ્યારે આગામી 48 કલાક બાદ ફરી એકવાર ગરમી વધવાની શક્યતાઓ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પવનની દિશા બદલાઈ છે, જેના કારણે પવનની દિશા બદલાતા ગરમીનો પારો ગગડ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. પવનની દિશા બદલાતા જ હવે પારો ગગડ્યો છે. હાલ અત્યારે રાજ્યમાં તાપમાન 37 થી 39 ડિગ્રીની વચ્ચે રહે છે. તો રાજ્યમાં ગરમીનો પારો ઘટ્યો છે. 42.2 ડિગ્રીથી 3 દિવસમાં જ પારો 37.6 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો છે. મંગળવારથી ફરી ગરમીનો પારો વધશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પવનની દિશા બદલાઈ છે. તો પવનની દિશા બદલાતા જ પારો ગગડ્યો છે. તો રાજ્યમાં ભારે ઉકળાટ બાદ હાલ અત્યારે ગરમીનો પારો ઘટ્યો છે. લોકોને રાહત મળી છે. થોડા દિવસો અગાઉ જ રાજ્યમાં તાપમાન 44 થી 42 ડિગ્રી સુધી નોંધાતું હતું. 3 દિવસમાં જ તાપમાન 37 ડિગ્રી સુધી પહોંચ્યું છે. તો મંગળવારથી ફરી આ તાપમાનમાં વધારો થશે. જે નિશ્ચિતપણે આપણે જણાવી દઉં કે છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર ગુજરાતની અંદર હાહાકાર મચાવી દે તેટલી ભયંકર ગરમી પડી રહી છે. હવામાન વિભાગની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતના લગભગ તમામ શહેરોનું તાપમાન એ 40 ડિગ્રી કરતાં ઉપર અથવા તો તેની આસપાસ રહે તેવું અનુમાન છેલ્લા એક અઠવાડિયાથી વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જેને લીધે ગુજરાતના લગભગ તમામ શહેરો અને જિલ્લાઓનું તાપમાન એ બપોરથી લઈને સાંજના સમય સુધીમાં 40 ડિગ્રી ઉપર રહેવા પામ્યું છે. આજની વાત કરીએ તો આજે પણ સરેરાશ 40 થી 41 ડિગ્રી જેટલું તાપમાન સમગ્ર ગુજરાતમાં નોંધાયું છે. આજે
ગરમીનું પ્રમાણ પુષ્કળ હોવાથી અનેક લોકો બપોરના સમયે તેમજ સાંજના સમયે પણ ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અનેક લોકો જ્યારે ઘરની બહાર અનિવાર્ય સંજોગોના કારણે જો નીકળવું પડે તો પણ પૂરતી તકેદારી રાખી રહ્યા છે. ઠંડા પીણાનો વધુમાં વધુ ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત પણ બાઇક ઉપર પણ એક પ્રકારનો શેડ જેવી રીતે ગાડીમાં હોય એ પ્રકારનો શેડ પણ લગાવતા હોય છે, જેને લીધે ગરમીથી એમને થોડા ઘણા અંશે રાહત મળી શકે. જ્યારે હીટવેવની વાત કરીએ તો ગુજરાતના સૌરાષ્ટ્ર તેમજ કચ્છ પટ્ટાની અંદર હીટવેવ જોવા મળી રહી છે. ગરમ પવનો ભયંકર રીતે ફૂંકાઈ રહ્યા છે. લોકો બપોર અને સાંજ નહીં પરંતુ વહેલી સવારે અને રાત્રિના સમયે પણ બફારાનો અનુભવ કરી રહ્યા છે. ગરમીનું પ્રમાણ પુષ્કળ હોવાથી અત્યારે ગુજરાતની અંદર એસી જેવા ઉપકરણોનું પ્રમાણ વધ્યું છે. તેની ખરીદીનું પ્રમાણ પણ વધ્યું છે. લોકો ગરમીમાં ખૂબ જ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેના કારણે લોકોને કોઈ તકલીફ ના પડે તે માટે પણ તંત્ર દ્વારા વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. અને ખાસ કરીને ગરમીમાં લોકોએ કઈ પ્રકારની સુવિધાઓ લેવી જોઈએ, કઈ પ્રકારની તકેદારી રાખવી જોઈએ તેનું પણ વિશેષ આયોજન હાથ ધરાયું છે. ગરમીની અંદર લોકોને બપોરના સમયે અને સાંજના સમયે બહાર નહીં નીકળવા માટે ખાસ અનુરોધ કરાયો છે. અનિવાર્ય સંજોગોમાં જ બહાર નીકળવું અને બહાર નીકળવું પડે તો ઠંડા પીણાનો વિશેષમાં વિશેષ ઉપયોગ કરવો તેમજ છાંયડાઓમાં વિશેષ રહેવું તેવો પણ નિર્દેશ વહીવટીતંત્ર દ્વારા કરાયો છે. હાલમાં જે ગરમી પડી રહી છે તે ગરમી આગામી સમયમાં પણ જારી રહે તેવું પણ હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન વિભાગે વ્યક્ત કરેલી આગાહી મુજબ 7 મેના જે ચૂંટણી છે એ ચૂંટણી દરમિયાન પણ ગરમીનો પારો આનાથી પણ વધુ ઊંચકાય તેવી પણ પૂરેપૂરી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. જી સિટી લાઈવમાં હાલ આટલું જ. પડે પડની અપડેટ મેળવવા માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.